ખેતરે ખેતરે આમ છે અહીં વૈયાવો જરીક તમે બે શબ્દ કયો કાંઈ બાકી રાખ્યું આમ જો તો ખરા કરવાનું થઈને બેહી ગયું પણ આપણે બળતરા કરીએ પણ આપણું બધું ખોટું છે ભાઈ. પણ સરકાર કેદુની ગતકડા કરે સહાય આપશું ઐતિહાસિક મોટું રાહત પેકેજ ખેડૂત મરી જાય ત્યારે હા ભાઈ સરકારને એવું જ છે યાર ક્યાં કોઈ ગણતરી છે. ઉદ્યોગ ખેડૂત અટાણે પાયમાલ થઈ ગયા છે હા એને આપણે વહેલા સહાય આપવી જોઈએ એવી એને ગણતરી હોય તો આપી નો દીધી. આપી નો તમે આ દેશને ખેતી પ્રધાન માનો છો કે ઉદ્યોગપતિ પ્રધાન થઈ ગયો? ઉદ્યોગપતિ પ્રધાનો છે એનું કારણ એનું માફ કરી દે એટલે એનું માફ કામ કરવા વાળા છે એવું રાખે. માફ કરજો મિત્રો વચ્ચે વચ્ચે ફોન ડિસ્ટર્બ. ખેડૂતને તો ખેડૂતનું જાન ન દે ભાઈ. અઢળક ખેડૂતો છે દુનિયામાં ત્રણ છે અને કોઈ જિલ્લો કે કોઈ તાલુકો નુકસાન નું હોય તો કયો. અને એ તો એને ખબર છે એ જોઈ જશે. આવા બિચારા નાના નાના માણસો એક તો મહેનત કરતા નાનો ખેડૂત બિચારો રાખી હોય કેટલો ખર્ચો કર્યો હોય અને આ આખું ખેતર આ વ્યક્તિ એવો હતો વીઘાની માંડવી બરોબર જો રાત્રે આવે રાત્રે 2-2:30 વાગ્યા સુધી ડેલી હોય ધ્યાન રાખે ડેલી વાડી ગાવું આવે એમ હા ડેલી વરસાદ ચાલુ હોય તો આવી હોય તો ડેલી 2-2:30 વાગે હોય. એક દિવસ અહીંયા સૂતો તો આજથી લગભગ 20 દિવસ નવરાત્રી પછી અને ઓલો પેલો થાંભલો છે ને ત્યાં સિંહણ બેઠી હતી ખ્યાલ નતો ખ્યાલ નહીં કોઈને ઓલી ને ખબર નહીં સિંહણ ને ખબર નહીં અને આ વ્યક્તિ ને ખબર નહીં મારો આવ્યો બત્તી કરવા બત્તી જોઈ તો સિંહણ સીધી આમ હામી દોડી હતી પણ હિંમત રાખી આપણો માર્યો સિંહણ પાછી હટી ગઈ. પછી કિસ્મત એવા તો આવા ખેડૂતોને બધા થતા જ હોય. આવા પ્રસંગો અનુભવ થતા એમ કરીને પીકવું હતું એમ તારું કહેવાનું. આટલી મહેનત કરીને પીકવું હતું ને એની ઉપર પાણી ફરી ગયું જીવના જોખમે એમ. એ તો પ્રાણી છે કે જેવું તેવું પ્રાણી. હા એ તો હિંસક પ્રાણી છે. અને સોમાહાનો ખેડૂત ધ્યાન રાખવા જાય ઝેરી જીવડાય નો આટા મારતા ખેતરમાં હોતો હોય ઝૂંપડામાં હોતો પડે તો દીપડા આવી જાય. એ આપણે માટે તો જોખમ તો ઓલી બાજુ થી ગાવું આવે તગડવા જાય. કારણ કે ગામની પાદરમાં છે આ ખેતર ગામની પાદરમાં જો આ શેરેથી ભૂંડ આવે આ બાજુ ભૂંડણા આવે આ બાજુ ગાવું ખાટલો અહીંયા રાખતો સામે જો સામે મેળો દેખાય લીમડે મેળા ઉપર બેસતો રાતે પણ એવી રીતે આ પકડી હતી અને બધું એનું સપનાનું પાણી બધું ફરી ગયું. સુરો ગયો ક્યાં બધું હળગાવી બીજા ખેતરમાં જવો એક વખત હવે તમને આ ખેતર આ બતાવી જવો ભાઈ આ ખાલી બતાવવા ખાતર 5 પાથરા નથી હળગાવ્યા આ ખેડૂત નું આખું ખેતર હળગે જો અત્યારે આખું ગામ હળગ્યું છે આમ જો આખા ગામમાં ધુવાડો આમ ગામ છે એ બાજુ પવન જાય આખું ગામ જોતું હોય છે તમે તારા આંબડીમાં ગાડી લઈને આટો મારો આખા આંબડીમાં ધુવાડા ને વાસ આવે નકરી ઓળાની આખા ગામમાં નકરા ઓળાની વાસ આવે જો આ બધા ઓળા હજી બતાવું. ઓળા ખાવા આવો તો આવો નેતાઓને કહું છું ઓળા ખાવા આવો. આ ઉગી ગયેલા ઓળા ખાવા આવો ટેસ્ટ કરો. કાંઈ નહીં ભાઈ જોઈએ છે બધું હાયલા કરવાનું. આ વખતે ખેડૂત ભૂલે એમ નથી મહેશભાઈ. ઉનાળામાં સર્વે કરીને ખેડૂતોને ભૂલવાડી દીધું. એટલે ભાઈ એ આ નરેશભાઈ અમારે વાત કરી નરેશ કમેન્ટમાં લખવા માંડ્યા ખેડૂતો કે ઉનાળામાં સર્વે કરાવીને ભૂલવાડી દીધો. એટલે ડુંગળી નહોતા રોટાવેટર રાખી નાખ્યા આ વખતે નહીં ભૂલે. આ વખતે તો હતેવી ઉધી નહીં ભૂલે ખાલી હતેવી ની જ વાટ જોવે. આમ જોતો ખરો આમાં ખેડૂત હળગાવીને જ કરે. હું ભાઈ એ જ બતાવ્યું મેં અત્યારે હું ભાઈ એ જ અમે બતાવ્યું ભાઈ અમે એ જ બતાવ્યું ફૂટી ગઈ અમે એ જ બતાવ્યું. આ હળગાવે ને શું કરે આ બધું ઉગી ગયું એલા ભાઈ એટલે તો એને હું ઓળા ખાવાનું કહું નકર હારી માંડવી થોડા એને બોલાવે. ખેડૂત માથે જ છે. કોઈના કોમ્પ્યુટરમાં ઘઉં નથી ઉગતા વોટ્સએપમાં રોટલી નથી નીકળવાની. બધું જે છે ખેડૂતની મહેનત થી જ છે. તમામ અત્યારે જે તે ધંધાર્થી હોય બધા ખેડૂતને સપોર્ટ કરવો જોઈએ. ખેડૂત માટે બોલવું જોઈએ. બોલવું જોઈએ. અરે આ બધા ગુફાઓમાં ઘરી ગયા વિદેશોમાં ફરે મોજ કરે હવાઈ જહાજમાં કોણ કથાકારો ને કલાકારો. હા નરેશ તું વર્તી ગયો. એ બધાને પ્રોગ્રામ કોણ કરાવે કોણ એને રૂપિયાથી નવરાવે ખેડૂતો જ કરે છે બધું. એક કોઈ નથી બોલતા. ખેડૂત દુખી હોય ને આપણે પ્રત્યે કોઈ નહીં બોલે. કોઈ નહીં બોલે
સહન શક્તિ પણ ખેડૂતના જગતના તાતને જ આપી છે. હા એટલી સહન શક્તિ બીજા કોઈ નથી. આ કમસે કમ તમે માનો તો 10 થી 12 લાખની નુકસાની છે. હા પાકી પણ જગ્યાએ થઈ હોય આપીને તો કેટલું આપી દે. કોઈ આપણે હા હું કયો નરેશભાઈ 10-12 લાખની નુકસાની થઈ 10 થી 12 લાખની નુકસાની છે. હા કોઈ પણ ઉદ્યોગપતિને થઈ હોય હા તો એને માંડવા માંડ્યા હોય. હા માંડવા માંડીને બેસી દે. હા હા જોયો તમે જગતનો તાત બોલવા પણ રાજી નથી. બોલવાય રાજી નથી કે મારે મહેશભાઈ નથી બોલવું છે. દૂર રે આગો રે છે પોસવાય પોસવાય છે પોસવાય છે. આપણે આ નથી બોલી શકતો એ આપણે વ્યક્તિ. કમાણી 12 મહિનાની બધી આમાં ધોવાડો થઈ જાય. ધુવાડો થઈ ગઈ હું બોલે કોઈ પણ હોય પણ કોઈને આમાં હરકતો નથી ભાઈ. નહીં આમાં તો હાથમાં બળતો હોય પણ કે કોને હાથમાં બળતો હોય પણ આપણે કોને. સરકાર પાસે માગણી કરી તો હા. સરકાર આપણી પાસે કઈ ધ્યાન દે નહીં. સરકાર માય બાપ હોય છે ખેતી પ્રધાન દેશ છે સંવિધાનિક દ્રષ્ટિએ આપણો એ કહેવાની હકનું છે, માંગીએ. એલા, લેવામાં છે હોશિયાર, દેવામાં કોઈ હોશિયાર નથી. સરકાર હા. ઉદ્યોગપતિ સિવાય કોઈની રહી નથી. ઈ પાકું. હા એને ઈ તો આખું ઉદ્યોગપતિ ગુજરાત. હારે connect છે. જો આગળ એને ઉદ્યોગપતિને કોઈ પણ થાય હા તો એને દેવા માફ થઈ જાય એનું બધું થાય એને સહાય પણ થાય. હા પણ ખેડૂત અત્યારે હાવ આમ ખાડામાં પડી ગયો હા. એને ઉભો કરવા માટે આ તો સરકાર ભારા વ્યવ, ભારા વ્યવ. સરકાર બારા નહીં અને હાથ એનાથી બતાવો. દૂર છે. હવે તો એમાં મહેશભાઈ હા અંદરથી નહીં રડે છે. હા અંદરથી ધોવાડાથી નહીં રડીએ છે. હવે બહાર જાય કે અંદર જાય ભાઈ હું ફેર પડવાનો. આમાં મરેલા જ છે બધા. હવે તમે બહાર લઈ જાઓ કે અંદર ઉભા રહ્યો. શ્વાસમાં ધવાડો જાય કે નહીં? અને આપણે હળજી એટલી વાર છે હવે આમાં ખેડૂત હળગે એટલી. અને પણ આપણે તો ખેડૂતોને કહે છે કે હિંમત રાખજો હિંમત નહીં હારતા. હા શું હિંમત રાખજો. હાલ એમ. આવા દિવસો આવી જાય હા ભગવાનની દયાથી, હા પણ હિંમત નો હરાય હિંમત નો અને હારે, મહેનત ખોટું કરી. પગલું નો ભરાય. એ બધા હા. એટલી કાળજી રાખવાની ભાઈ. બસ આ તો કુદરત ની આગળ આપણે બધા લાચાર છે. લાચાર છીએ. આપણું કોઈનું હાલે નહીં. હા. એક વિડીયો જોયો હા હા એક ખેડૂત તો કેટલો મજબૂર થયો છે કે એને પેટે પાણા બાંધીને કુવામાં પડી ગયો. હા યા હું ના બાજુ રેવત ગામે. હા હે? એ હા. કેટલો આમ મજબૂર બની ગયો છે કે એની દીકરીઓ હતી ઘરે. હા. આપણે વિડીયો જોયો અલા આપણે બાપા, ત્યાં એ નથી પણ એ ગયા. સાચું જ છે લે વિડીયો ખોટો થોડું તોય જોઈએ. સરકારને આંખ નથી ખુલતી. તોય નથી ખુલતી બોલ. એના પેટનું પાણી નથી હલતું યાર. એ બધી એના આ ખાડાથી પાટા નથી ઉગાડતી ને હજી તો મંત્રણ જવાબ હું દેવા એ હજી પ્રશ્ન કૃષિ આવે. હા અને લેવા વાળા એમ કોઈ કહે એમ છે કે ભાઈ તારે કાંઈ નથી પાચ્યું, તારે હડી ગયું તો તું વરાદી તું તારે હું ખમી જાય તારા પૈસા મારે. હા એ થોડા એમ કોઈ કહેવાય. બોલે એમ છે? કોઈ ના બોલે. એક ઉદ્યોગ મૂંઝવણ માણા નહીં. હા ઈ હોય. ઓલે એક લાય કરે ક્યાંથી કાઢે? ક્યાંથી કાઢવા ઈ આ જો મૂંઝવણ. આપણું બધું હતું, ઘેરાયેલું. આપણું ત્યાં છે આ. કોઈ ધર્મ ખતરામ. દિવાળી આપણો પાક આવશે, દવા મળ્યા. હા પણ હું કરે આપી આમાં દેવું. તોય મજૂરે ભાજ્યાએ તો નરેશ ભાજ્યાની વાતો કરી પણ ભાજ્યાએ તો ક્યાંક ને ક્યાંક ખેડૂત પાસે ઉપાડ લઈ લીધો હોય સમજી લે. પણ ખેડૂતે તો ઉપાડ આપ્યો હોય એ ગયું. આ બધું ગયું. હા એક છે હું સ્વીકારું જે ફાર્મે રાખતા હોય ખેડૂત એને મોટી નુકસાન. પણ ચોથો ભાગ કરીને જે ભાગ્યું રાખતા હોય ઈ તો વચ્ચે વચ્ચે ઉપાડ લઈ લેતા હોય. એટલે તો ને, એ તો ખેડૂત- મહિને હા. રોજ 500 લે, રોજ 500 લે. તો ખેડૂતનું તો ઈ ગયું ને ઉપાડ આપેલો. ભાગ્યો થોડો પાછો આપી દેવાનો. ખેડૂત તો પાસે માગે એટલે ભાગ્યાનું ઘર કોણ અકાવે ભાઈ ક્યાંક ને ક્યાંક. ખેડૂત ખેડૂત અકાવે કે બીજું કોઈ ચોમાસું. પાસે જ એને આશા હોય અને એને ભાગ આવ્યું હોય હા તો એને 2000 5000 હા. એ રીતે બોલી હોય હા આપતા હોય. એટલે આપણે તો ભાઈ વાસ્તવિક વાત કરીએ એમ જે રિયલ ટ્રુથ વાત હોય સત્ય સાથે ચાલનારા છીએ કે ભાઈ જે ફાર્મે રાખીને ખેતર વાવતા હોય એ મોટી ચિંતામાં ગણાય છે સૌથી વધારે. આ વ્યક્તિ છે જો હા. ભાઈને તમે એને 50 બિયારણ હતું બરાબર હા બિયારણ અને વીઘે 5000 ફાર્મ ફાર્મ કેટલા વીઘા 25000 રૂપિયા આ 5 વીઘા છે ઓલું બધું 20 વીઘા 20 વીઘા 20 આ વીઘા પોણો 2 લાખ તો એ છે. હા અને બીજા આજ બપોર સુધીના મજૂર હતા હા. તો આજનું 5000 રૂપિયાનું બિલ ખાલી મજૂરનું. પણ મજૂરનું તો એને વાયુ ન્યાથી મજૂરી નહીં સડી હોય એમ કહું સોમાહામાં ને ઈ બધું. 1% 5000 આજ 1% થયું આખું સોમાહું નીંદાવી હોય હાથી આચ્યા હોય ઈ ક્યાં જાય ત્યાંથી તો ખેડ કરે ચાલુ ત્યાંથી ખરો. માંડવી તારી ઘરે આવે ને હાથી એમ કહો. ત્યાંથી 20000 રૂપિયા વીઘે ખર્ચો થાય. હા થઈ જાય થઈ ખેડવાના, નીંદવાના, દવાના, ખાતરના, વાવવાના, હા ખેતી જાય. કરવાના, હા. ઓપને રાખવાના, રા પાકવાના, આમાં ક્યાં પૈસા નથી? ઉરિયા તો કેમ ખાતર તો આપણે નાખ્યા. યુરિયા ક્યાં હતું? હા. આપણે તો DAP વાવ્યા કર્યા હતા. ખેતર ઓલા ખતરામાં છે DAP કડવું છે પણ ઉપયોગ સત્ય છે. કરી કોઈ દીધો. ધર્મ ખતરામ નથી અત્યારે ભાઈ લખે છે, હાલ ખેડૂત અને ખેતી ખતરામાં. સરસ મહેશભાઈ થેન્ક યુ. કયું ગામ મહેશભાઈ? અરે ભાઈ અમારું ગામ આંબડી. 25 દડિયા. જગતનો તાત એટલે ખેડૂત. ઈ તો છે જગતનો બાપ છે તાત નહીં. કયો? કેટલા દડિયા? હા 25 દડિયા. નીતિવાન બારવટિયા થઈ ગયા ને ભાઈ જોગીદાસ બાપુ 700 ખુમા. રૂપિયા, 600 આ ઈ ગામ છે જે ઇતિહાસના પન્નામાં લખાઈ ગયું આંબડી.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આંબડી ગામ ભાઈ દિનેશભાઈ મજૂરી થઈ જય કિસાન, ડોક્ટર સાહેબ જય કિસાન, ભરતભાઈ જય કિસાન. 1000 રૂપિયા અમારો ભાગ્યો તો ઝાઝો ઉપાડ કરીને ભાગી ગયો, એનું શું કરું? જો ભાગ્યાની વાત આવી તો કોક વલ્લભભાઈ લખે છે અવૈયા એ કે અમારો ભાગ્યો તો ઉપાડ લઈને ભાગી ગયો, અમારે ક્યાં લેવા જવા? કાંઈ વાંધો નહીં, તમે અમે એમ માની કે તમે એટલું તો દીધું, આ સરકાર ઈ નથી દઈ શકતી. આ સરકાર એ ને જગત નો તાત એટલું તો આપે છે. ઉપર એટલા તો હા. રાખ્યો. હા તમે ખેડૂત છો ને આ તો એ તો પાછો આવશે, હા, ઈ તો આજની તો કાલે આવશે. તમે નરમાશ, પણ આ સરકાર નહીં આવે.